નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના આંકડાશાસ્ત્ર વિષયનું પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ આમી દાખલાઓ જોવાના છે। તમારામાંથી ઘણા બધા દાખલા અને પ્રશ્ન તમારી એક્ઝામમાં આવી શકે છે। તમારે ખાસ તમારા વિડીયો શું જોવાનો છે અને જેથી તમને વિડીયો પસંદ આવશે તો વિડીયો લાઇક કરજો, શેર જલ્દી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ છે વિડીયોને જોઈ શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા જ વિષયના વિડીયો મૂકવામાં આવે છે। પછી આઈપીના વિડીયો હોય, બ્લુપ્રિન્ટના વિડીયો હોય કે મોડલ પેપરના વિડીયો હોય, તમને બધા જ વિષયના વિડીયો, બધા પ્રકારના વિડીયો આપણી ચેનલ પરથી તમને મળી રહેવાના છે। તો તમે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે ખાસ કરીને આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કર્યું તમે જરૂરથી એને જોઈન કરી શકો છો। આપણે તે બધા વિષયના પીડીએફ નોટ્સ, મટીરિયલ્સ વગેરે બધું જ આપણી વોટ્સઅપ ગ્રુપ પર પ્રોવાઈડ કરીએ છીએ। તમે જરૂરથી એમાં જોઈન થઈ જજો। તો ચાલો આપણે આ વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર પ્રથમ પરીક્ષા 2024 માટે મોસ્ટ આઈપી દાખલાઓ। તો તમારે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11નો જે આંકડાશાસ્ત્ર વિષય છે એમાં તમારા ફર્સ્ટ એક્ઝામમાં સિલેબસ રહેવાનો છે ચેપ્ટર નંબર 1 થી 4। કેટલો સિલેબસ છે? ચેપ્ટર નંબર 1 થી 4 નંબર સિલેબસ છે એ તમારે પ્રથમ પરીક્ષા માટે સ્ટેટ વિષયમાં રહેવાનો છે। તો આપણે તમને ચેપ્ટર આઈપી આપેલા છે। સૌથી વાત કરીએ ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ। એમાં તમારે છે એ ગુણ તમારે ચેપ્ટર કુલ 4 ગુણ ચેપ્ટર રહેવાનું છે। કેટલા ગુણ છે? 4 ગુણ ચેપ્ટર છે। આ તમારે ધ્યાનમાં રહેવાનું નથી। આ છે જૂની બ્લુપ્રિન્ટ પ્રમાણે આઈપી છે એટલે તમારે છે એ આપેલા છે વિભાગ પ્રમાણે ગુણભાર, પણ છે નવી બ્લુપ્રિન્ટ છે એમાં તમને આપેલા નથી એટલે તમારે એક ધ્યાનમાં લેવાના નથી। અહીં તમને આપેલા છે સૌથી પહેલાં કે તમારે ચેપ્ટર 1માંથી છે કયા દાખલાઓ આઈપી છે। તો વિભાગ ડીમાંથી તમારે દાખલા નંબર 2, 3, 5 અને 7 આઈપી છે। ખાસ તેને ગણી લેજો। અને એક વાત હું તમને જણાવી દઉં કે તમારે જે સ્ટેટિસ્ટિક વિષયમાં સૌથી પહેલાં છે બધા જ ચેપ્ટર 1 થી 4ના સૌથી પહેલાં સૂત્ર તૈયાર કરી લેવા। શું કરવાનું? સૌથી પહેલાં છે બધા જ ચેપ્ટરના સૂત્ર જેટલા આપેલા છે તમને એ બધા જ એક વાત તૈયાર કરી નાખો। પ્લસ તમારે જેટલીમાં રીત આવે છે, જેટલીમાં મેથડ્સ આવે છે એ બધી મારી રીત તૈયાર કરી નાખવાની। એટલે જો તમે છે આમાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો। બાકી તમારે છે આટલા દાખલા જેટલા આપવું છો તમારે બધા દાખલા એક પ્રેક્ટિસ કરી લેવાની એટલે તમે સારા માર્ક્સથી આમાં પાસ થઈ શકો છો। વિભાગ એની વાત કરીએ તમારે વિભાગ ઈ માટે તો જે ઇમ્પોર્ટન્ટ દાખલા છે 1, 5, 7, 8, 9 અને 11 આટલા અગત્યના છે। ચેપ્ટર 2ની વાત કરીએ તમે આપણે જે આઈપી આપેલા છે દાખલા તમે જેવું તેનો સ્ક્રીનશોટ લઈ લેજો। હવે તમને એક વાત જણાવી દઉં કે હું તમને એક વાત જણાવતો હતો કે તમે ખાસ આપણું વોટ્સએપ ગ્રુપ તમે જે જોઈન કરી શકો છો। વોટ્સએપ ગ્રુપ માટે તમને QR કોડ આપેલો છે। તમે QR કોડને સ્કેન કરીને વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેમાં જોઈન થઈ શકો છો। તમે જરૂરથી બંનેમાં જોઈન થઈ જજો। તમે બધા વિષયના મટીરિયલ્સ PDF ત્યાં મળતું રહેશે। ચેપ્ટર 3ની વાત કરીએ મધ્યવર્તી સ્થિતિના માપ। તમારે ચેપ્ટર કુલ છે 17 ગુણ। કેટલા છે? તમારે ચેપ્ટર કુલ 17 ગુણનું રહેવાનું છે। આ તમારા અગત્યના નથી। અહીં મેં તમે દાખલા આપેલા છે તમે જરૂરથી એનો સ્ક્રીનશોટ લઈ લેજો। ચેપ્ટર નંબર 3 માટેના છે આ દાખલાઓ। ચેપ્ટર નંબર 4ની વાત કરીએ પ્રસારમાન। તમારે ચેપ્ટર કુલ 15 ગુણનું ચેપ્ટર રહેવાનું છે। કેટલા છે? 15 ગુણ। આપણે તેના મુજબ દાખલા અહીં આપેલા છે આઈપી માટેના, જેવું તેનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો। અને અહીં તો આજે ખાસ આ એક વાત ધ્યાન રાખજો તમારે જે દાખલા તમને આપેલા પાસે સ્વાધ્યાય એટલે આપેલું છે વિભાગ A, B, C, D એ દાખલા ખાસ આઈપી હોય છે। એમાં તમારે ઘણા બધા પ્રશ્ન સેમ બેઠા પૂછાતા હોય છે। બાકીના જે તમે આપેલા સ્વાધ્યાય 1.1, 1.2 એ ઓછા આઈપી હોય છે પણ તૈયાર બધા કરવાના છે, ગણવાના બધા છે પણ તમારે જે દાખલા આપેલા છે વિભાગની અંદર એ ખાસ ધ્યાનમાં રાખવાના। તો આ તમે આટલું જ મળશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ।